સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જે અરેઠના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવા મામલે કાર્યવાહી કરવામાં આવી। વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અંકિત ગરાસિયાને સસ્પેન્ડ કરાયો છે। કન્સ્ટ્રક્શન કંપની સામે ગઈકાલે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી। તમામ એજન્સીના નાણાકીય ચૂકવણા હાલ તો અટકાવી દેવામાં આવ્યા છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, સુરતમાં ટાંકી ધરાશાયી નવી નક્કોર ટાંકી ધરાશાયી થઈ હતી, તે મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી। ગાંધીનગરથી સીધા પગલાં ભરવામાં આવ્યા છે। સુરતના માંડવીના તડકેશ્વરની અંદર હજી તો પાણીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ એ પાણીની ટાંકી ધરાશાયી થઈ અને ગઈકાલે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા અને આજે વધુ એક અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અંકિત ગરાસિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કન્સલ્ટન્ટ કંપની છે તેની સામે ગઈકાલે રાત્રે જ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ ઉપરાંત થોડા સમય પહેલા જ રાજ્યની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે અને કેબિનેટ બેઠકની અંદર પણ તડકેશ્વરની ટાંકી પડવાના પડઘા જે છે તે કેબિનેટ બેઠકની અંદર પણ પડ્યા છે। કેબિનેટ બેઠકમાં આ ઘટનાક્રમને લઈને ચર્ચા થઈ છે। આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી તમામ એ વિગતો સુપ્રત કરવામાં આવી છે। રાજ્ય સરકારને મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરાયો છે। થયેલી કામગીરી, પોલીસ ફરિયાદ અંગેની પણ માહિતી આપવામાં આવી છે અને અત્યાર સુધીના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને હજી પણ જે પણ જવાબદેહ અધિકારી હશે, જવાબદેહ કન્સલ્ટન્ટ કંપની કે પછી તેનું કન્સ્ટ્રક્શન કરી રહેલ કંપની છે તેની સામે પણ પગલાં લેવાશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। ઓકે નિકુંજ, આભાર આપનો। એટલે જે કન્સ્ટ્રક્શન કરનાર કંપની છે તેની સામે પણ હવે આગામી સમયમાં વધુ કડક પગલાં લેવાય તેવી માહિતી મળી રહી છે।